હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ક્રેચની અંદર પ્રેક્ટિકલ નંબર 14 જોવાના છે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર જે 14મો પ્રેક્ટિકલ ઓહ્મ્સ લો ઉપર છે એને આપણે જોઈએ. અને જ્યારે આપણે સ્ક્રેચ ઓપન કરીએ એટલે સૌથી પહેલાં ફાઇલમાં જઈ અને આપણે ન્યૂ ઉપર ક્લિક કરશું એટલે આપણી પાસે એક બ્લેન્ક આખું સ્ક્રીન આવી જશે. અને હવે પહેલાં થોડુંક બેઝિક સમજી લઈએ કે ભાઈ ઓહ્મ્સ લો શું છે. તો એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જે તમારો કરંટ ફ્લો થાય છે કંડક્ટરમાંથી એ કંડક્ટરનો જે પોટેન્શિયલ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે જો પોટેન્શિયલની વેલ્યુ વધારે હોય તો કરંટની વેલ્યુ વધશે, પોટેન્શિયલની વેલ્યુ ઓછી હોય તો કરંટની વેલ્યુ ઓછી થશે. એટલે જો ફોર્મ્યુલાના ફોર્મમાં આપણે એને કહીએ તો V ઇક્વલ ટુ IR, વોલ્ટેજ છે જે છે એ કરંટ અને રેઝિસ્ટન્સ જે છે એનો ગુણોત્તર છે, એનો ગુણાકાર છે. તો આપણે આ ઇક્વેશન જે છે એને સ્ક્રેચની અંદર ડિઝાઇન કરવાની છે. તો આપણને ખબર છે કે ભાઈ V ઇક્વલ ટુ IR એટલે આપણને 3 વેરિયેબલની જરૂર પડશે જો તમે વોલ્ટેજને અલગથી ઇન્ડિકેટ કરવા માંગતા હોય. અધરવાઇઝ આપણે લાસ્ટ ટાઈમ જે રીતે કર્યું હતું કે આન્સરને ડાયરેક્ટ ડિસ્પ્લે કરાવી દીધો તો ઓપરેટરનું મલ્ટિપ્લિકેશન કરીને. આજે આપણે થોડીક અલગ રીત કરશું. આજે આપણે V ઇક્વલ ટુ IR છે તો V માટે એક વેરિયેબલ, I માટે એક વેરિયેબલ અને R માટે એક વેરિયેબલ લેશું. સૌથી પહેલું આપણે જે કામ હંમેશા કરીએ છીએ કે ઇવેન્ટમાં જઈ અને સ્ટાર્ટિંગ આપણા બ્લોકની ક્યાંથી કરીશું, આપણે વેન ક્લિકથી કરીશું. ત્યારબાદ આપણે 3 વેરિયેબલ બનાવશું. મેક અ વેરિયેબલ, સૌથી પહેલું આવશે V. For this sprite only voltage V. કોઈક વાર જો એવું થાય કે તમારું જે સ્ક્રેચ છે એની અંદર આવી રીતે વેલ્યુ એન્ટર ના થાય તો એનો મતલબ કે સ્ક્રેચ કદાચ કોમ્પ્યુટરની સ્પીડને લીધે હેંગ થઈ ગયું હોય. એવા કેસમાં તમે એને શટડાઉન કરી અને ફરીથી સ્ટાર્ટ કરી શકો. જેમ કે અહીંયા હું અત્યારે સ્ક્રેચ સોફ્ટવેર ફરીથી સ્ટાર્ટ કરી રહ્યો છું અને ઇવેન્ટમાં જઈ અને વેન ગ્રીન ફ્લેગ ક્લિક. વેરિયેબલ આપણે જે 3 બનાવવાના હતા એ 3 વેરિયેબલ પાછા આવે. જો કર્સર પાછું આવી ગયું છે તો V આ સ્પ્રાઇટ માટે. એના પછી બીજું વેરિયેબલ આપણે બનાવશું કરંટ I અને ત્રીજું વેરિયેબલ બનાવશું આપણે R. તો આપણે 3 વેરિયેબલ બનાવી દીધા છે. હવે આપણે શું કરવાના છે, સૌથી પહેલાં તો આપણે આપણું જે સ્પ્રાઇટ છે એની પાસેથી બોલાવશું કે ભાઈ કેમ છો તમે, અને એટલે હેલો. અને ત્યારબાદ એ આપણી સાથે ફરીથી આપણને કહેશે. થોડુંક આપણે ઇન્ટરેક્ટિવ બનાવવા માંગીએ છીએ કે ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઓહ્મ્સ લો. તો અને એને આપણે કારણ કે વાંચવામાં થોડીક વાર લાગે એવું છે તો આપણે એના માટે 5 સેકન્ડ કરી દઈએ. તો સૌથી પહેલાં બોલશે હેલો, ત્યારબાદ બોલશે ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઓહ્મ્સ લો. હવે આપણે શું કરવું છે તો એ આપણી પાસે 2 વેલ્યુ માંગશે. કઈ કઈ? કરંટ અને રેઝિસ્ટન્સની વેલ્યુ માંગશે એટલે એ શેની અંદર આવશે કે સેન્સ કરવાની અંદર આસ્કમાં આપણે જશું. એટલે આપણી પાસે આપણને પૂછશે કે એન્ટર વેલ્યુ ઓફ કરંટ ઇન એમ્પિયર. કરંટની વેલ્યુ એને આપણે શેમાં ફીડ કરવાની છે? એમ્પિયરમાં. અને એ આપણા આન્સરની વેઇટ કરશે. જેવો આપણે આન્સર ટાઈપ કરશું એટલે આપણે એ જે આન્સર છે એને સેટ કરી દેવાનો છે. એટલે આપણે વેરિયેબલમાં જઈ અને આપણો કરંટ છે એટલે અહીંયા આઈ વેરિયેબલ આવ્યો છે
આઈને શેના ઉપર સેટ કરશું તો કે જે આન્સર આપ્યો છે એ આન્સર ક્યાં મળશે આપણને સેન્સિંગમાં જઈ અને આપણે આન્સર લઈ લેશું કે આઈની વેલ્યુ છે એ તમે જે આન્સર ટાઈપ કરશો એની સાથે સેટ કરી દેશે સેમ આ બે વસ્તુ આપણે ફરીથી રિપીટ જ કરવાની છે તો હું આ ડુપ્લિકેટ બ્લોક બનાવી દઉં છું અને અહીંયાથી હવે આઈની જગ્યાએ શું કરી દઈશું આર તો આપણને પૂછશે કે એન્ટર વેલ્યુ ઓફ કરંટની જગ્યાએ પૂછશે હવે રેઝિસ્ટન્સની વેલ્યુ તો રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટન્સની યુનિટ હંમેશા આવશે ઓમ તો એન્ટર વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઇન ઓમ આપણે જેવો આન્સર ટાઈપ કરશું એટલે સેટ આરને એ વેલ્યુ સાથે સેટ કરી દઈશું હવે શું કરવાનું છે આપણે આપણા જે સ્પ્રાઇટ કેરેક્ટર છે એની પાસે બોલાવડાવવાનું છે આન્સર બોલાવડાવવાનો છે એટલે આપણે પાછું લુક્સમાં જશું અને એને કહેશું કે તારે શું બોલવાનું છે અચ્છા હવે આપણે આ વખતે ડાયરેક્ટ અહીંયા આન્સર બોલાવી શકીએ છીએ ઓપરેટરનો યુઝ કરીને જેવી રીતે આપણે લાસ્ટ પ્રેક્ટિકલમાં કર્યું હતું તો એની જગ્યાએ આપણે આ વખતે શું કરશું અલગથી ઓપરેશન પરફોર્મ કરી લેશું એટલે ઓપરેટર લેશું હા આપણે હવે આન્સર કેલ્ક્યુલેટ કરવો છે એટલે આપણે વેરિયેબલમાં જઈ અને સેટ વેરિયેબલમાં જશું આપણે કોની વેલ્યુ સેટ કરવી છે વોલ્ટેજની વેલ્યુ સેટ કરવી છે તો વોલ્ટેજ ઉપર ક્લિક કરશું અને કઈ વેલ્યુ પર સેટ કરવી છે તો આપણે ઓપરેટરમાં જઈ અને એનું મલ્ટિપ્લિકેશન કરશું કારણ કે V = I × R એટલે આ જે મલ્ટિપ્લિકેશનવાળો બ્લોક છે એ આપણે લઈ લઈશું અહીંયા વેરિયેબલમાં જઈ અને પહેલું વેરિયેબલ આપણે I અહીંયા મૂકી દઈશું અને આરમાં જઈ અને આર નામનો વેરિયેબલ આપણે અહીંયા મૂકી દઈશું એટલે હવે શું થશે કે આપણો જે વેરિયેબલ V છે એ શું થઈ જશે I × R અને I × R થાય એટલે એ જ વેલ્યુ આપણે આપણા સ્પ્રાઇટ પાસે બોલાવવાની છે તો આપણે બોલાવશું એની પાસે કોની વેલ્યુ તો કે એને બોલવાની છે Vની વેલ્યુ કેટલી સેકન્ડ્સ માટે તો 5 અથવા 6 જેથી આપણે બરાબર કરી શકીએ અને આને પણ હજી આપણે પેલું જોઈન કારણ કે V ઇન વોલ્ટેજ જો આપણે દેખાડવું હોય તો આપણે શું કરીશું કે ઓપરેટરમાં જઈ અને જોઈનવાળો બ્લોક લઈ લેશું વીને અત્યારે ટેમ્પરરી બહાર કાઢી લઈએ અને અહીંયા લખી દઈએ યોર આન્સર વોલ્ટેજ V ઇક્વલ્સ ટુ અને પછી બનાનાની જગ્યાએ શું મૂકી દઈએ V મૂકી દઈએ એટલે હવે શું થશે તો ચલો અહીંયાથી આપણે જોઈ લઈએ કે મારે શું કરવું છે જોવું છે સ્પ્રાઇટ તમારે ફૂલ સ્ક્રીન કરવી હોય તો તમે અહીંયાથી આ વસ્તુને ફૂલ સ્ક્રીનમાં તમારો આખા સ્પ્રાઇટનો ઓપરેશન જોઈ શકો છો કે જ્યારે હું આ ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ એટલે તરત એ મને કહેશે હેલો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઓહ્મ્સ લો અને એના માટે આપણને પહેલાં કહે છે કે એન્ટર વેલ્યુ ઓફ કરંટ ઇન એમ્પિયર તો કરંટની વેલ્યુ લઈ લઉં છું 10 અને ઓકે કરી દઉં છું એટલે મને રેઝિસ્ટન્સની વેલ્યુ પૂછશે ઓહ્મમાં એની વેલ્યુ હું આપું છું 5 એન્ટર કરી દઉં છું તો 10 × 5 એટલે કે 50 વોલ્ટ એ કોની વેલ્યુ થઈ જશે તો તમારા યોર આન્સર વોલ્ટેજ V = 50 થઈને આવી જશે તો અને પછી પાછું આપણે ફૂલ સ્ક્રીનમાં એકવાર ચેક કરી લીધું કે આપણી જે સ્પ્રાઇટ છે આખું આપણું એનિમેશન છે કેવું લાગે છે આપણી સ્ક્રિપ્ટ આખી કેવી લાગે છે એટલે ત્યાંથી જ આપણે આ જે એરોવાળા બટન છે એના પર ક્લિક કરી અને આપણા મેઇન સ્ક્રીન ઉપર આવી જશે તો આવી રીતે વેરિયેબલનો યુઝ કરી અને તમે સ્ટાન્ડર્ડાઇઝ કોઈ પણ ઇક્વેશન છે એના માટે યુઝર પાસેથી ઇનપુટ લઈ અને એની વેલ્યુનો આન્સર શોધી શકો એવો કોડ બનાવી શકો છો એવી સ્ક્રિપ્ટ બનાવી શકો છો તો હોપ કે તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ સો મચ